સુરતના પ્રથમ નાગરિક મેયર કેદાર વેગડ અપમૃત્યુ કેસમાં પાલિકા તંત્ર સામે બેદરકારીના આક્ષેપો કર્યા છે અને 6 મહિના પહેલા મહેરબાલિકા કમિશનરને પત્ર લખ્યો હોવાનું જણાવ્યું હતું. સુરતના વરિયાવ ખાતે ગટરમાં 2 વર્ષનો માસૂમ કેદાર વેગડ પડી ગયાની ઘટના મામલે મેયર તંત્ર સામે પસ્તાળ પડી હતી અને મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે 6 મહિના પહેલા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો હતો. વરસાદી ગટરમાં ડ્રેનેજના ગેરકાયદેસર કનેક્શનનો દૂર કરવા રજૂઆત કરી હતી તો પાલિકા કમિશનર દ્વારા પત્રનો અમલ કર્યો હતો તો માસૂમ કેદારને બચાવી શકાયો હોત તેમ મેયર જણાવ્યું હતું. હાલ તો ચૂંટાયેલા પ્રતિનિધિનું અધિકારીઓ સાંભળતા ન હોય તે મેયરના આક્ષેપોથી લાગી રહ્યું છે. ત્યારે અગાઉ પણ ધારાસભ્યો અને કોર્પોરેટર દ્વારા અધિકારીઓ સામે સાંભળતા ન હોવાના આક્ષેપો કરાયા છે. આજે 7 દિવસ થઈ ગયા છે, કોઈ પણ પગલાં લેવાયા નથી કોઈ પણ અધિકારી વિરોધમાં, શું કહેશો? કમિશનરશ્રીએ લગભગ 4 અધિકારીને શોકોઝ આપી છે. ગઈકાલે એક અધિકારીનો જવાબ લેવામાં આવતો હતો પણ તેણે થોડોક ટાઈમ માંગ્યો છે. એટલે કમિશનરશ્રી તેમાં જે કંઈ પગલાં ભરવા પડશે એ કમિશનરશ્રી તેમાં લેવા જઈ રહ્યા છે અને પોલીસ તરફથી પણ એક ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે. સાહેબ, બીજી બાજુ વાત કરીએ તો તમારો પત્ર જૂનો હતો, એ તમે પત્ર લખ્યો હતો આ બધી ગેરકાયદેસર જોરાને લઈને, જો એ પત્રનું પાલન કરવામાં આવ્યું હતું તો આજે કેદાર જેવી ઘટના નહીં બનતી. મારે ત્યાં રોજને રોજ જે વ્યક્તિઓ બધા મળવા આવતા હોય રૂટીન પ્રમાણે હું કમિશનરશ્રીને જે કંઈ પ્રશ્ન મહત્ત્વનો હોય એ પ્રશ્નની હું નોંધ મૂકતો હોઉં છું. મોન્સૂનના એરિયામાં અમુક જગ્યાએ પાણી ભરાવાના બનાવ બન્યા હતા, ગેરકાયદેસર જોડાણ હતા, એટલે મેં કમિશનરશ્રીનું ધ્યાન દોર્યું હતું અને ત્યારે એનું નિરાકરણ પણ આવ્યું હતું. એટલે રૂટીન પ્રમાણે હું પત્ર લખતો હોઉં છું. સાહેબ, પત્ર કેટલા મહિના પહેલાં લખવામાં આવ્યો હતો અને શું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો? તે સમયે વરાછા રોડ, રાંદેર ઝોન, કતારગામ ઝોનમાં જ્યાં જ્યાં પાણી ભરાણા હતા, સ્ટ્રોમ ડ્રેનેજમાં ગેરકાયદેસર જોડાણ હતું એવી જગ્યાએ પાણી ભરાણા હતા, ત્યારે અધિકારીશ્રીને કમિશનરશ્રીને ધ્યાન દોર્યું હતું અને કતારગામમાં અને જે જગ્યાએ હતું ત્યાં તેનું નિરાકરણ પણ તે સમયે આવ્યું હતું. સાહેબ, તો જો નિરાકરણ આવ્યું તો આ કેદાર જેવી ઘટના કઈ રીતના બની? એ વખતે જો પાલન થયું હતું તો કદાચ કેદાર આજે જીવતો હતો. આપની વાતની સાથે સહમત છું, પણ ક્યાં ચૂક રહી ગઈ છે એ માટે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં કમિશનર દ્વારા અત્યારે એક્શન લેવા જઈ રહ્યા છે. સાહેબ, પણ એવું લાગી રહ્યું છે કે પત્ર લખ્યો હતો પણ તમારા પત્રની કોઈ અસર થઈ નહીં એવું લાગી રહ્યું છે. ના, એવું કંઈ હોતું નથી. રૂટીન પ્રમાણે મેયરશ્રીનું જે કંઈ પત્ર હોય એનું ઇમ્પ્લિમેશન થતું હોય છે.